નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણ થશે તેવી અટકળે ફરી એકવાર જોર પકડ્યું છે। અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં જે મંત્રીઓ છે તેમાંથી કેટલાકને ડ્રોપ કરવામાં આવી શકે છે તો કેટલાક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન પણ મળી શકે છે। જોકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે મોટો પડકાર એક કેબિનેટનું વિસ્તરણ છે, કેમ કે જો નવા સભ્યો લેવાના થાય તો કોને પડતા મૂકવા તેનો નિર્ણય તેઓ જાતે લઈ શકે તેમ નથી। આના માટે તમને હાઈકમાન્ડ અને પ્રદેશ સંગઠનનો આધાર રાખવો પડે તેમ છે। અહેવાલો તો એવા પણ વહેતા થયા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને વિધાનસભાની પેટા ચૂંટણી જીતી ચૂકેલા અર્જુન મોઢવાડિયા તેમજ સીજે ચાવડાને ચૂંટણી પહેલા આપવામાં આવેલા મંત્રી પદના વચનો એ પાળવા પણ જરૂરી બન્યા છે। ત્યારે ચર્ચા એ છે કે હાલ કેબિનેટમાં કોંગ્રેસમાંથી આવેલા 4 નેતાઓ મંત્રી છે અને બીજા 2 નવા મંત્રી લેવાથી કોંગ્રેસ ગોત્રના મંત્રીઓની સંખ્યા 6 થઈ જશે, એટલે કે અડધું મંત્રીમંડળ મૂળ કોંગ્રેસીઓથી ભરેલું થઈ જશે। ઓલરેડી પેરાશૂટ ઉમેદવારોને ભાજપમાં લાવીને માથે બેસાડવાની નીતિથી કાર્યકર્તાઓ તો નારાજ છે જ, ત્યારે આવામાં મોઢવાડિયા ચાવડાને મંત્રીમંડળમાં સમાવેશ કરવા માટે મુખ્યમંત્રી હાલના કોંગ્રેસ કુળના કયા મંત્રીઓની બાદબાકી કરશે તે જોવાનું રહેશે। જોકે આમ તો હાઈકમાન્ડ હંમેશા ચોંકાવનારા નિર્ણયો માટે જ જાણીતું છે। 7 થી 8 મંત્રીઓને પડતા મૂકીને નવા 8 થી 10 મંત્રીઓને લેવાની ચર્ચાઓ વચ્ચે માત્ર કોંગ્રેસ કુળના જ નહીં પરંતુ ભાજપના પણ મંત્રીઓના પેટમાં તેલ રેડાયું છે। ક્યાંક તેમનું પત્તું તો નહીં કપાઈ જાય ને, આ ચિંતા તેમને સતાવી રહી છે। આમ એક બાજુ ખુશી તો બીજી તરફ ગમનો માહોલ છવાયેલો છે, કારણ કે કેબિનેટના વિસ્તરણ પહેલા હાઈકમાન્ડની પ્રાયોરિટી પ્રદેશ સંગઠનની નવી ટીમ બનાવવાની છે। એક વખત નવા પ્રદેશ પ્રમુખ પસંદ થયા પછી પ્રદેશ, શહેર અને જિલ્લાના હોદ્દેદારોની રચનામાં 2 મહિના જેટલો સમય પસાર થવાની સંભાવના છે। એટલે કે પ્રદેશ સંગઠનની રચના પછી કેબિનેટના વિસ્તરણને હાથ પર લેવામાં આવે તેમ છે। જ્યાં સુધી વિસ્તરણની વાત છે ત્યાં સુધી ક્ષત્રિય આંદોલન પછી તો હવે ઠાકોર ધારાસભ્યો પણ મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વની આશા જાગીને બેઠા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।